નમસ્કાર, સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં અદ્યતન શિક્ષણ પ્રણાલીઓને આવકારીને નવપ્રવેશી ગુલગાઓને શાળા પરિસરમાં વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો. સરકારી શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશન થકી શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવતા હવે શિક્ષણ જગતમાં એક સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વર્ષના પ્રવેશોત્સવની સૌથી નોંધપાત્ર અને ઐતિહાસિક બાબત એ રહી કે વડોદરામાં 1354 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓનો મોહ છોડીને સ્વેચ્છાએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. નાયબ મુખ્યમંત્રી આ પ્રસંગે શિક્ષકોને માર્ગદર્શન અને ટકોર કરતા જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ શિક્ષણ માટે શિક્ષકોએ પોતાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન ન આપતા તેમના સર્વાંગી વિકાસ અને ભણતરની સાથે ગણતર પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શિક્ષણ સમિતિ દ્વારા વડોદરામાં 126 જેટલી શાળાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. શૈક્ષણિક માળખાના વિસ્તરણ અને આધુનિકરણના ભાગરૂપે આગામી સમયની નવી રૂપરેખા પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2030 સુધીમાં તમામ સરકારી શાળાઓમાં મોડેલ સ્ટુડિયો નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વધુમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ 2 નવી કન્સેપ્ટ શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમના અંતે નાયબ મુખ્યમંત્રીએ વાલીઓને ખાસ અપીલ કરી હતી કે તેઓ બાળકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે વિશેષ જાગૃત રહે તથા રમતગમતથી લઈને દરેક ક્ષેત્રમાં બાળકોને આગળ વધવા માટે પૂરું પ્રોત્સાહન પૂરું પાડે. જેમને આજે એમના જીવનનો આજે બીજો જન્મ એટલે કે શાળાનો પહેલો દિવસ અને ઉપસ્થિત સૌ પરિવારજનો, હું ગરમી ખૂબ છે એટલે માત્ર 2 મિનિટમાં આપ સૌને વિનંતી કરવા માંગુ છું. આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે. મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો. વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવડાવવું, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઉલવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો છું. સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે. મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે. એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે. હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે. શિક્ષકોને વિનંતી છે કે માત્ર ગોખાવીને પરીક્ષામાં પાસ થઈને સારા નંબરો લાવશે એનાથી કોઈ ફાયદો નથી. એ બાળકો હસતા હસતા, રમતા રમતા વિષયને સમજીને ભણતર પ્રાપ્ત કરે તે પ્રકારની દિશામાં તમે સૌ લોકો વધુમાં વધુ મદદગાર બનજો. આ બાળકો મોટા થઈને એમના જીવનમાં કોઈ બી સમસ્યાથી ડરી ના જાય તે માટે નાનપણથી જ તેમની કેળવણી કઈ રીતે કરવી, તો આ બાળકોને માત્ર ચોપડીના ભણતરમાં જ આખો દિવસ એને વ્યસ્ત રાખવાની બદલે મેદાન પર રમે, નાનપણથી જ હારતા અને જીતતા શીખે, સંગીત જોડે એને જોડવામાં આવે, જેથી મોટા થઈને એના જીવનમાં અગર એને કોઈ સમસ્યા આવે તો એ હતાશપણો અનુભવવાની બદલે જીવનમાં લડતા શીખી શકે તેવા બાળકો આપણે તૈયાર કરવા છે ને તે દિશામાં
આપ સૌ શિક્ષકોની મદદ માંગવા હું અહીંયા આવ્યો છું. મારી આપને વિનંતી છે કે શાળાને વધુમાં વધુ સ્વચ્છ રાખવા માટે જે બાળકો આ 5મા ધોરણથી ઉપર અહીંયા બેઠા છે એવા બાળકોને આપણે જવાબદારી આપીને નાના બાળકોને તૈયાર કરવા જોઈએ અને તે દિશામાં તમે સૌ લોકો સાથે મળીને કામગીરી કરશો તેવો મને 100% વિશ્વાસ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકારના સહયોગથી વડોદરામાં શાળાઓ એ માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. 39,924 વિદ્યાર્થીઓને ભણતર આપવાનું કામ આપણી મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 7544 બાળકો જેમને નવો પ્રવેશ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લીધો છે. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, એમના સૌ સાથીઓ, સૌ શિક્ષકોને અને આખી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમને અભિનંદન આપું છું કે વડોદરામાં 1354 બાળકોએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલ તરફ વળ્યા અને એ જ આપ સૌ લોકોની સફળતા છે. ડ્રોપ આઉટ રેશિયો, જે બાળકો હદ વચ્ચે ભણતર છોડ્યું હોય તેવા બાળકોને ફરી ઘરે ઘરે જઈને સંપર્ક કરીને આખું એડમિનિસ્ટ્રેશન અમને અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે મળીને આજે પ્રયાસ કર્યો, તેના થકી હજારો બાળકોને ફરી સ્કૂલ સુધી પહોંચાડવાનું કામ એ વડોદરાની ટીમ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. એ માટે બી હું એમને અભિનંદન આપું છું. ફરી એકવાર સૌ વાલીઓને હું વિનંતી કરું છું કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે એને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ભણતર આ બધું સાથે મળીને જ્યારે તમે એની ઉપર ધ્યાન આપશો તો એ માત્ર એક હોશિયાર વિદ્યાર્થી નહીં પરંતુ એક સારો નાગરિક બનાવવામાં બી આપણે સૌ લોકોએ સાથે મળીને કાર્ય આગળ વધારવું છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ગરમી છે એટલે આપણે સૌ લોકોને હું જય જય રામજી કી ભાઈ અને બધા જ લોકો તમારા સપના સાકાર થાય તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.